ખેડબ્રહ્મા તાલુકામાં ઉત્તરાયણના પર્વના દિવસે અંબિકા માતાજીના મંદિરે પતંગોથી શણગાર કરવામાં આવ્યો તેમજ માઈ ભક્તો દર્શનનો પણ લાભ લેતા હોય છે। બજારમાં ઊંધિયું લેવા ગ્રાહકોની ભીડ દેખાઈ રહી છે। ઉત્તરાયણના દિવસે આકાશમાં રંગબેરંગી વાતાવરણ છવાઈ જાય છે। એક ગઈ કપાઈ વાતાવરણ છવાઈ ગયું। આનંદ ઉલ્લાસનો દિવસ જનતા માટે દાન કરતા હોય છે તેમજ પશુઓને લીલો ઘાસ અને ઉત્તરાયણના દિવસે લાડુ પૂર્ણ કરતા હોય છે। પીપુડાના અવાજ છે ગઈ કપાઈ, બાળકો બૂમરાહ ઉઠાવે છે। વાત ઉત્તરાયણના દિવસે વિક્રમભાઈ 15 વર્ષથી ઉત્તરાયણના દિવસે ખીરનું ભોજન દાન સ્વરૂપે જનતાને આ દિવસે જમાડતા હોય છે। ઉત્તરાયણ એટલે દાનનો દિવસ તેમજ આકાશમાં રંગબેરંગી પતંગ, આનંદ ઉલ્લાસ, સંગીતના તાલ સાથે વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે તેમજ શીતલ ચોક પાસે આવેલા વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ વાઘેલા 15 વર્ષથી ઉત્તરાયણના દિવસે ખીર બનાવીને જનતાને જમાડતા હોય છે। ઇન્ડિયા 24 ન્યૂઝ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો સાબરકાંઠા। તમારું નામ? વિક્રમભાઈ દલસુખભાઈ વાઘેલા। અમે 15 વર્ષથી આ કાર્ય કરીએ છીએ। ગામડામાંથી જે પણ ભાઈઓ પતંગ લૂંટવા માટે આવે છે એમને અમે અમારા શોખથી જમાડીએ છીએ અને અહીં અમારા ઘરે હર સાલ 300 થી 400 માણસ જમીને જાય છે। જય ભારત, જય જય હિન્દ। મકર સંક્રાંતિ પતંગ રસિકો અને ત્યાંના રસિકો ગરમા ગરમ સુધીની જલેબી અને તલની ચીક્કી મકરના લાડુ ત્યારે આજે ખૂબ જ સુંદર ગરાકી આપી છે અને ગઈ સાલના ભાવે આર્થિક રીતે એવા લોકોને પણ સસ્તા ભાવે મળે ગઈ સાલ કરતા તમારું નામ? રાવણ રવિભાઈ ગુજરાત। દર સાલની જેમ આ વર્ષે કેવું લાગે છે તમને? સારું લાગે છે, ખૂબ સારો વેપાર છે। આ વર્ષે શું લાગે તમને? કેટલા વાગે